એક મહાત્મા પાસે એક વ્યક્તિ આવે છે, એનો હાથ એના ખીચામાં હોય છે. એ વ્યક્તિ એની મુઠ્ઠીમાં એક ચકલીનું નાનું એવું બચ્ચું લઈને આવે છે અને મહાત્માને કહે છે કે આ મારા હાથમાં શું છે એ તમે કહો, અને એ કહો કે જીવે છે કે મરે છે. મહાત્માને ધ્યાન દઈને જોયું તો એને ખબર પડી કે એક ચકલીનું બચ્ચું એના હાથમાં છે. જો હું એમ કહીશ કે જીવે છે તો એના હાથને મરોડશે અને એને મારીને અને મને દેખાડશે અને મને ખોટો પાડશે. અને હું એવું કહીશ કે મરેલું છે તો એ મને જીવતો દેખાડશે. એ બંને રીતે મને જૂઠો પાડશે. એટલે એને વિચારીને કહ્યું કે તારા હાથમાં જે વસ્તુ છે એ તારા હાથમાં છે. એને જીવાડવું કે મરણ પમાડવું એ તારા હાથમાં છે. હું તો તને એવું કહું કે તારે આ રસ્તો ન અપનાવવો જોઈએ. આનું કારણ એક જ, આપણે જાણી જોઈ અને બીજાને જુઠ્ઠા પાડવામાં રહ્યા છીએ. સામેની વ્યક્તિ એ જાણતો જ હોય છે, છતાં પણ ક્યારેક એ જવાબ આપને આપી શકતો નથી. કારણ કે જવાબમાં એ તમે બંને રસ્તેને બાંધેલો હોય છે. આવું ક્યારેક આપણા પરિવાર સાથે બને છે, તો ક્યારેક આપણા મિત્રો સાથે પણ બને છે. સમજાય? એને વંદન.